આ રેસીપી જોયા પછી તમે ક્યારેય પણ બજારની કાજુ કતરી નહીં લઈ આવો. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય અને ફટાફટ બને તેવી આજે આપણે કાજુ કતરીની રેસીપી જોઈશું. બધી ટિપ્સ અને ટ્રિક્સ હું શેર કરીશ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કાજુને લઈ લઈશું અને મિક્સર જાર મેં લીધેલું છે. અહીંયા મેં 1 કપનું મેઝરમેન્ટ લીધેલું છે. જો તમારી પાસે કપ ન હોય તો હું આગળ જણાવીશ કે તમારે કઈ રીતે મેઝરમેન્ટ લેવું, એટલે કે માપ લેવું. તો 1 કપ જેટલા મેં કાજુ લીધેલા છે. કાજુ કોઈ પણ ક્વોલિટીના ચાલે, મતલબ આખા કાજુ હોય કે 2 ફાડા કાજુ હોય કે નાના પીસીસ ટુકડા હોય તો પણ ચાલે. હવે તેને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે કરી રહી છું. તો આ રીતનો એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ જશે. અને જો તમે એક ધારું ફેરવશો તો તેમાંથી તેલ છૂટું પડવા કરે છે, એટલે એકદમ પીંડા જેવું તૈયાર થઈ જશે. પણ આ રીતે પલ્સ મોડ ઉપર કરશો ને એટલે આ રીતનો પાવડર તૈયાર થશે. કાજુ કતરી બનાવવી બહુ જ સિમ્પલ છે. તમે એક વખત બનાવશો ને તો તમે ક્યારેય પણ ઈચ્છા નહીં થાય કે બહારની લઈ આવી. એટલી સરળ અને સિમ્પલ છે. તો હવે આપણે એક ચારણાની મદદથી તેને આપણે ચાળી લેશું, કારણ કે આપણે પલ્સ મોડ ઉપર કરેલું છે. તો કોઈ પણ નાના એવા કાજુના ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય. એક ચરણામાં મેં કરેલું તો એમાં થોડા થોડા નીકળતું નહોતું જલ્દીથી અને તેમાં ફસાઈ જતું હતું, એટલા માટે મેં બીજા આંકનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે આપણે ચાળી લેશું. એનાથી એક ફાયદો એ પણ થાય કે બધો એક જ સરખો એવો પાવડર આપણને મળે. હવે જે થોડા મોટા એવા પીસીસ હતા એ રહી ગયા છે, તો તેને ફરીથી આપણે મિક્સર જારમાં એડ કરીને ફરીથી તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. પલ્સ મોડ ઉપર જ કરવું. તમે જોઈ શકો છો લાસ્ટમાં થોડુંક જ હતું, એટલે થોડું વધારે વખત ફર્યું ને તો પણ તે થોડું આમ કઠણ થઈ ગયું છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આનાથી વધારે પણ તમારે જરાય એટલે જરાય આમ પીંડા જેવું થાય એવું ન કરવું. હવે આપણે આ રીતે તેને પણ ચાળી લેશું. તો તમે જોઈ શકો છો એક સરખો એવો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. અને એક રીઝન એ પણ છે કે કાજુ કતરી બનાવીએ તો આખા આખા જો વચ્ચે વચ્ચે નાના નાના પીસીસ આવે તો પણ આપણને મજા ન આવે. હવે એક નોનસ્ટિક પેન લીધેલું છે. પેનમાં મેં અહીંયા જે કપના માપથી આપણે કાજુ લીધેલા હતા ને એ જ કપનું માપ લઈને મેં અડધા કપ ઉપર થોડીક જ એવી દળેલી સાકર લીધેલી છે. તમે અહીંયા સાકરનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો ખાંડ પણ લઈ શકો, પણ આ જ માપ લેવું જેથી કરીને પરફેક્ટ સ્વીટ એવી આપણી કાજુ કતરી બનીને તૈયાર થશે. જનરલી જે હલવાઈ લોકો હોય છે તે કાજુ અને ખાંડનું માપ સરખું લેતા હોય છે, પણ આ જે મેં માપ લીધેલું છે તેનાથી પરફેક્ટ એવા જ આપણી કાજુ કતરી તૈયાર થશે. હવે તેનાથી ઓછું એવું પાણી આપણે લઈ લેશું. તો તે આપણે એડ કરી દેશું અને તેને ઓગળવા માટે રાખી દેશું અને ગરમ થવા માટે રાખી દેશું. સાઈડમાં મેં એક બટર પેપર લીધેલું છે, તેમાં ઘી એડ કરીને રાખી દીધેલું છે. હજી આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં સાઈડમાં બીજી બધી પ્રોસેસ કરી લેશું. જો તમારે એલચીનો પાવડર એડ કરવો હોય તો તમે અહીંયા એલચી પણ ખાંડીને સાઈડમાં તૈયાર કરી શકો છો, કારણ કે ચાસણી આવતા થોડી વાર લાગે ત્યાં સુધીમાં થઈ જાય બધું. હવે આપણે થોડી થોડી વારે ચાસણીને ચેક કરતા રહેશું. આ રીતે કન્ટિન્યુઅસલી હલાવશો એટલે શું થશે કે એક તારની આપણે ચાસણી બનાવવાની છે. ઘાટો એક તાર નહીં, પતલો એક તાર થાય ને ત્યાં સુધીની ચાસણી આપણે બનાવવાની છે. તમે જોયું ને કે મેં હાથની મદદથી આ રીતે તમને દેખાડેલું છે કે આ રીતે એક તાર થાય ને ત્યાં સુધી આપણે કરવાનું છે. અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ચાસણીને કરવી, જેથી કરીને વધારે તે આવી ન જાય. ઇનકેસ વધારે આવી ગઈ હોય તો થોડું એવું પાણી એડ કરીને તેને સરખી એવી કરી લેવી ને પતલા એક તારની કરી લેવી. હવે કાજુ એડ કરી દેશું, એટલે કે કાજુનો પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. સાઈડમાં કાજુનો પાવડર એડ કર્યો ત્યારે મેં 1 ચમચી જેટલું ઘી પણ એડ કરેલું છે. તેનાથી શું થશે, એકદમ સ્મૂધ પણ ટેક્સચર આવશે અને એકદમ સરસ એવી કાજુ કતરી બનીને તૈયાર થઈ જશે અને થોડી સોફ્ટ પણ એવી સરસ એવી થશે. હવે આપણે કન્ટિન્યુઅસલી લો ફ્લેમ ઉપર આ મિક્સચરને હલાવવાનું છે. હલાવવાનું ક્યાં સુધી છે કે જ્યાં સુધી તે મિક્સચર ઘટ ન થાય અને આ રીતે એક પ્લેટમાં કાઢી જવું, અને અથવા તો એક નાનકડો એવો તેમાંથી મિક્સચર લઈ અને વાટકી કે ડીશમાં કાઢી જવું. જો તમારે એ મિક્સચર છે તે ગોળી વળી જાય આ રીતે, મતલબ આપણું મિક્સચર જે છે કાજુ કતરીનું એ પરફેક્ટ છે. આ રીતે થશે ને તો જ તમારી કાજુ કતરી એકદમ સરસ એવી જે પીસીસમાં થશે. નહીંતર શું થાય કે જો તે મિક્સચર થોડું કંઈ ઢીલું હોય ને તો કાજુ કતરી એકદમ જે પીસીસ જે બારે મળે કઈ રીતે એકદમ એક જ સરખા પીસીસ હોય છે તે એવી ન થાય, થોડી એવી સોફ્ટ એટલે કે ઢીલી રહે છે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે ગોળી વળી જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તેને નીચે ઉતારીને થોડી વાર માટે હલાવવું. પેનમાં ને પેનમાં હલાવવું, કારણ કે તે ગરમ હોય છે.
હવે તરત જ આપણે બટર પેપર ઉપર એડ કરી દઈશું. બટર પેપર ઉપર એડ કર્યા પછી આપણે તેને થોડીવાર માટે 5 થી 7 મિનિટ જે હાથની મદદથી અડકી શકાય ને ત્યાં સુધી ગરમ હોય ને ત્યાં સુધી જ રહેવા દેશું. એમને એમ થોડીવાર માટે થવા દેશું. થોડીવાર થશે એટલે તે સરસ એવી જામવા લાગશે. તમે જોઈ શકો છો અત્યારે 5 થી 7 મિનિટ જ થઈ છે અને તમે જોઈ શકો છો કઈ રીતની થઈ ગઈ છે. મેં બટર પેપર યુઝ કરેલું હતું એટલે તે એમાં એટલી બધી ચોટી નથી. તમારે પ્લેટફોર્મનો યુઝ કરવો હોય તો નીચે તેલ કે ઘી એડ કરીને પણ તમે ગ્રીસ કરીને પણ આ પ્રોસેસ કરી શકો છો. હવે એક ડિશમાં મેં થોડું ઘી લીધેલું છે અને આ જે મિક્સચર છે તેને સરસ એવું મસળશું. મસળવાથી કાજુ કતરીનું બહુ જ સરસ એવું તેનું ટેક્સચર પણ આવે છે અને સોફ્ટ પણ એટલી સરસ થાય છે. તો આ સ્ટેપને સ્કીપ ન કરવું. હવે આપણે જે બટર પેપર મેં યુઝ કરેલું હતું પહેલાં એ જ બટર પેપર ઉપર મેં આ જે કાજુ કતરીનું મિક્સર છે તે રાખેલું છે અને ઉપર બીજું બટર પેપર એડ કરીને આપણે વણીને તૈયાર કરી લેશું. ઇનકેસ તમારે ઉપર જો બટર પેપર ન રાખવું હોય તો એમનેમ પણ વેલણ ઉપર ઘી લગાવી દેશો તો પણ વાંધો નથી આવતો. હવે આપણે જે રીતના શેપ આપવો છે એ રીતે કરી લેશું અથવા તો તમારે જે રીતની થિકનેસ જોઈતી હોય, મીડિયમ જોઈતી હોય, થોડી પતલી જોઈતી હોય કે થોડીક મોટી એવી જાડી એવી રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. એ રીતે કરીને જ્યાં સુધી એ રીતે વણાઈ જાય અને થઈ જાય થિકનેસ આવી જાય ત્યાં સુધી કરી લેશું અને આ રીતે તેનો ડાયમંડ શેપ આપી દેશું. કારણ કે બજારમાં જે મળે એ ડાયમંડ શેપની જ હોય છે. અને જો તમારે ચાંદીનો વર્ક ઉપર લગાવવા માંગતા હોય કે ગોલ્ડ વર્ક લગાવવા માંગતા હોય તો લગાવી શકો છો. મેં નથી લગાવ્યો, મેં એલચીનો પાવડર પણ નથી યુઝ કરેલો. તમારે જે કરવું હોય એ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે બધું એડ કરવું. હવે આપણે આ રીતે પીસીસ કરી લેશું અને તેને થોડી વાર માટે અડધો કલાક માટે કે કલાક માટે એમને પંખા નીચે રહેવા દેશું. એકદમ સરસ એવી સેટ થઈ જાય પછી આપણે તેને ડીમોલ્ડ કરીશું. તો અત્યારે મેં ડીમોલ્ડ કરી લીધેલી છે અને આ કાજુ કતરી જો તમે એક વખત બનાવશો ને 100% તમે બજારની નહીં લઈ આવો એટલી ટેસ્ટી પણ બને છે. અને આનું માપ લેવા માટે જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં કોઈ પણ એક વાટકાનું માપ સેટ કરી લ્યો. એ વાટકાથી ના માપથી કાજુ લેવા, એનાથી અડધાથી થોડુંક જ ઉપર એવી ખાંડ કે સાકરનો પાવડર લેવો અને એનાથી અડધું પાણી લેશો એટલે પરફેક્ટ આ રીતની જ કાજુ કતરી તમારી તૈયાર થશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આ કાજુ કતરી બજાર કરતાં શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ આ સરળતાથી બની જાય ને તેવી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.